હેલો એવરીવન, આજે આપણે લોકો નવો ટોપિક શીખીએ છીએ અને આ ટોપિકનું નામ છે પોતાના ડિબેન્ચર બજારમાંથી ખરીદવા, પણ આ વખતે એની રદ નહીં કરે. આ વખતે શું કામ એને ખરીદે છે? ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, રોકાણ કરવા માટે. અને એ રોકાણ કરવા માટે ખરીદે છે તો શું થશે? તો કે રોકાણ કરવા માટે ખરીદશે, પછી રૂપિયા વધશે તેને પાછો બજારમાં વેચી દેશે. બરોબર છે? માનો કે 200 નો ડિબેન્ચર હતો, 180 ના ભાવે બજારમાંથી લે અને પછી માનો કે 210 રૂપિયા થાય તો એને વેચી દે, તો આ રીતના 30 રૂપિયાનો શું કરશે? નફો કરશે. આ કંપનીની ટ્રેડિંગ એક્ટિવિટી કહેવાય છે. આના માટે આપણે લોકો સાહેબ ડાયરેક્ટલી ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા નંબર 27 ઉપર જઈએ છીએ. હેડિંગ આપો ગાઈસ, સ્વાધ્યાયનો દાખલા નંબર 27. સ્વાધ્યાયનો દાખલા નંબર છે ફ્રેન્ડ્સ કેટલામાં? 27મો. ઓકે એવરીવન, શું કે છે એવરીવન? આ દાખલા પણ આપણે લોકોને ઓલરેડી ગાલા અસાઇનમેન્ટની અંદર પણ આપેલો છે. બેઠે બેઠા નામ સહિત આપ્યો છે કે જસપ્રીત એપ્રિલ લિમિટેડે રૂપિયા 300 નો એક એવા 12% 6000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. હવે જો આ એને દાખલો પૂછવો હશે ને તો આ ડિબેન્ચર બહાર પાડ્યા ને ત્યાંથી નહીં પૂછે, એને પૂછવો હશે ને તો અહીંથી પૂછશે. 3 માર્ક્સ માટે પૂછવો હશે તો અહીંથી તમને દાખલો પૂછશે. પણ અહીંયા એને કીધું છે કે જરૂરી આમનોંધ લખો, એટલે આપણે જરૂરી આમનોંધમાં બધી આમનોંધ લખવી પડે, બહાર પાડવાની પણ આમનોંધ લખવી પડશે. તો લખો જસપ્રીત એપ્રિલ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ. જસપ્રીત એપ્રિલ લિમિટેડ ના ચોપડામાં આમ નોંધ. ક્લિયર એવરીવન? અહીંયા આવશે તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ચલો સૌથી પહેલા એને ડિબેન્ચર બહાર પાડ્યા છે. ક્યારે ડિબેન્ચર બહાર પાડ્યા છે? એ કોઈ તારીખ આપી નથી. 6000 ડિબેન્ચર અને કેટલા લેખે બહાર પાડ્યા છે? 300 લેખે. તો લોકો ડિબેન્ચર બહાર પાડ્યા એની પહેલી આમ નોંધ, તો સિમ્પલ આમ નોંધ છે. બેંક ખાતે ઉધાર 6000 ડિબેન્ચર ગુણ્યા 300 રૂપિયા એટલે 18 લાખ. હાલો ડિબેન્ચર ના રૂપિયા એકી આરે આપણે ઉઘરાવી લઈએ તો આપણે લોકો કયા ખાતે જમા કરતા હતા યાદ કરો જોઈએ. તે ડિબેન્ચર અરજી અને મને ખબર હતી કે હમણાં વચમાં આવો ટોપિક આવી જાય ને તો ગોથા ખાય. આ ડિબેન્ચર બહાર પાડ્યા છે એની આમ નોંધ છે. ₹18,00,000. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? એના પછીની બીજી આમ નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરીનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. કેટલા ફ્રેન્ડ્સ? 18,00,000. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 12%. તે 12%ના ડિબેન્ચર ખાતે જમા ₹18,00,000. ના ઓકે ફ્રેન્ડ્સ, તમને અહીંથી નહીં પૂછે, આ બે આમનો તમને નહીં પૂછે. 3 માર્ક્સ માટે પૂછવું હશે તો એ અહીંથી પૂછશે. ક્યાંથી જોવો? બહાર પાડેલા પોતાના 2500 ડિબેન્ચર દીઠ 280 ના ભાવે રોકાણ કરવા માટે બજારમાંથી ખરીદ્યા. કઈ રીતના ખરીદ્યા? રોકાણ કરવા માટે. કેટલા ડિબેન્ચર? 2500 અને 280 ના ભાવ. તો અહીંથી પૂછશે ત્રીજી આમ નોંધ. પોતાના ડિબેન્ચર ખરીદ્યા પણ કેના માટે? રોકાણ કરવા માટે. તો પોતાના ડિબેન્ચર આવે તો ઉધાર. લખો પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર.
કેટલા 2500 ડિબેન્ચર 280 ના ભાવે તે બેંક ખાતે જમા. કેટલા 7 લાખ. જો અહીંયા ડિબેન્ચર રોકાણ કરવા માટે લે છે એટલે મેં અહીંયા શબ્દ એક સ્પેસિફિક જોઈન કર્યો છે. કયો? રોકાણનો સ્પેસિફિક શબ્દ જોઈન કર્યો છે. શું નામ છે ફ્રેન્ડ્સ? રોકાણ. ક્લિયર બધાને? એના પછી ચોથી શું કે છે? થોડા મહિના બાદ કંપનીએ ખરીદેલા ડિબેન્ચર થી 310 ના ભાવે બજારમાં વેચી દીધા. હવે એના ડિબેન્ચરને શું કર્યા? બજારમાં વેચી દીધા. 2500 ડિબેન્ચર બજારમાં વેચીએ તો રૂપિયા ક્યાં આવે? બેંકમાં. બેંક ખાતે ઉધાર. કેટલા? 2500 ડિબેન્ચર ગુણ્યા 310 નો ભાવ કરો એટલે 7,75,000. ક્લિયર બધાને એવરીવન? ચલો, પોતાના ડિબેન્ચરમાં રોકાણ ઉધાર હતું. હવે એ ડિબેન્ચર વયા જશે તો જાય તો શું કરી દેવાનું? જમા. તે પોતાના ડિબેન્ચરમાં રોકાણો ખાતે જમા. કેટલા ફ્રેન્ડ્સ? 7 લાખ. તે હવે 75,000 નો શું થશે? નફો થઈ ગયો ને? તો અહીંયા એવું કહેવાશે કે ડિબેન્ચર વેચાણના નફા ખાતે. અહીંયા ડિબેન્ચર પરત નથી કર્યા, અહીંયા તો ખાલી લઈને વેચ્યા તો એનો નફો છે. તે ડિબેન્ચર વેચાણના નફા ખાતે જમા 75,000. Now okay my dear friends. પાંચમું. હવે જો નફો છે ને, ઓલો નફો આપણે મૂડી અનામતમાં લઈ ગયા હતા, પણ આ નફો તો આપણે ચાલુ જ રહેવાનો છે. ડિબેન્ચર ખરીદશું, વેચશું. તો આ નફો છે એ ટ્રેડિંગ નફો કહેવાય, વસ્તુ વેચવાનો નફો કહેવાય. અને વસ્તુ વેચવાનો નફો ક્યાં વયો જાય? નફા નુકસાન ખાતે વયો જાય. બરોબર છે? તો ડિબેન્ચર નફો જમા છે. હવે એને શું કરવાનું ફ્રેન્ડ્સ? ઉધાર. ડિબેન્ચર વેચાણના નફા ખાતે ઉધાર. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 75,000. તે નફા નુકસાન પત્રક ખાતે જમા 75,000. આમાં કોઈને કઈ ડાઉટ્સ? કોઈને ડાઉટ છે એવરીવન? અહીંયા એક પણ જાતનો નહીં ને? ક્લિયર? આને લગતો એક જ દાખલો અહીંયા આવ્યો હતો, ઉદાહરણ આના જેવું છે, તો એમાં એક વખત ઉદાહરણ જોઈ લેજો. આઈ થિંક 21-22 છે ઉદાહરણ. બરોબર છે? ઓકે, આ રીત પણ અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લોકો શીખીશું નેક્સ્ટ રીત.